કરવાનું છે. તો ફેઝ ટુ પહેલા અમુક અમુક નાના નાના ગ્લિચીસ છે અને અમુક રિપોર્ટ જોઈએ છે, બે ત્રણ જે આપણે ક્વિકલી કરીને આપવાનું છે. તો એ જ્યાં સુધીમાં આપણે કરીને આપશું ને ત્યાં સુધીમાં ફેઝ ટુનું પણ સ્કોપ એ લોકોની સાઈડથી ડિફાઇન કરી દેશે. પછી આપણે એનું મીટિંગ કરવાની છે. એટલે અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ ભાવસાર ફેઝ 1E. ઓકે. તો એમાં ટોટલ કેટલા પોઈન્ટ છે હું કહું તમને. ટોટલ ટોટલ 3 પોઈન્ટ્સ છે. એટલે એમાં 3 પોઈન્ટ્સમાં સબ પોઈન્ટ્સ હશે. કે હવે ફર્સ્ટ પોઈન્ટ એ છે કે એને સમજો 4 5 સ્ક્રીન ત્રણ. પોઝ થઈ ગયું. હા, મેં ચેન્જ નથી કર્યું. તો છે ને મેં એની કોઈક વિકી બનાવી શકશે આમાં? એનીબડી ફ્રોમ યોર સાઇટ? હજી હા, બનાવી દઉં તમે બનાવો છો પ્રજેશભાઈ? હમણાં જ. હા, બનાવતા જાઓ ને એટલે રિક્વાયરમેન્ટ લખાઈ જાય. એટલે કેવું બધાના પેલું એસ્ટિમેટ પણ નીકળી જશે. ઓકે. તો તમારી સ્ક્રીન શેર કરો ને એકવાર. એક મિનિટ હા. કઈ છે? 1E બનાવી દે નવું. હમ ભાવસર 1B એસ્ટિમેશન. આપણે એટલે એસ્ટિમેશન જ બનાવી દઉં કે રિક્વાયરમેન્ટ છે આ? ના, રિક્વાયરમેન્ટ ફાઇનલ છે જ મારી પાસે. તો આ એસ્ટિમેશન જ ચાલુ કરી દઈએ બનાવ. હા, એટલે રિક્વાયરમેન્ટ લખી દઈએ અને એની બાજુમાં આપણે કોનું મોડ્યુલ છે એટલે એપ સાઇટથી UI UX. અહીંયા અહીંયા રિક્વાયરમેન્ટ કરી નાખીએ ને પછી એસ્ટિમેશન બધા પોતપોતાનું મૂકી દેશે. હા, એવી રીતે કરી દો. ઓકે. જો હવે છે ને બે સ્ક્રીનશોટ આપણે ગ્રુપમાં મોકલ્યા છે, એમાંથી ઓપન કરજો. ટોટલ 3 રિપોર્ટ બનાવવાના છે આપણે. ઓકે. હા, એક એની પછીનું એક ખોલજો. નેક્સ્ટ નહીં તો તમે. ફર્સ્ટ રિપોર્ટ આ છે કે આ રિપોર્ટમાં એ લોકોને શું જોઈએ છે કે ડેઇલી ટ્રેકિંગ રિપોર્ટ્સ એન્ડ લોગ. એટલે આમાં એ લોકોને એવું જોઈએ છે કોઈક મોડ્યુલમાં કે અહીંયા શશિકાંતનું નામ છે એટલે એ લોકોનો MR છે. લોકો MR સિલેક્ટ કરશે, ડેટ રેન્જ સિલેક્ટ કરશે. ક્યાં તો સિંગલ ડે હશે ક્યાં તો મલ્ટિપલ ડેઝ હશે. બરાબર. અને એમાં એ લોકોની આ બધી ડેટ્સ દેખાશે, જેટલી ડેટ સિલેક્ટ કરી હશે તે પ્રમાણે. એમાં એ લોકોને ફર્સ્ટ લોગિન એણે ક્યારે કર્યું તે, ફર્સ્ટ કોલ પ્રોડક્ટ કયો કોલ હતો, પ્રોડક્ટિવ કોલ કે નોન પ્રોડક્ટિવ કોલ, કેટલા વાગે કર્યું તે. લાસ્ટ કોલ કયો છે એ લોકોનો, પ્રોડક્ટિવ નોન પ્રોડક્ટિવ, અને લોગ આઉટ કેટલા વાગે કર્યું. બરાબર. આ બધી વસ્તુ આપણને જોઈએ છે. એક આ રિપોર્ટ છે. ઓકે. એમઆર વાઇઝ રિપોર્ટ. MRમાં હા, MRનું ડેઇલી ટ્રેકિંગ. હવે છે ને આ બધી વસ્તુ છે જ એમ ઓલરેડી, ખાલી આપણે રિપોર્ટમાં લાવવાની છે અને એક્સેલમાં ડાઉનલોડ થવી જોઈએ. ઓકે. બરાબર. એટલે જો જોવું હોય ને હમણાં તો ભાવસર વાળું લોગિન કરીએ. એક મિનિટ, હું મારી સ્ક્રીને ચેક કરી દઉં, હું ફટાફટ બતાવી. હમ એક મિનિટ પેનલમાંથી છે ને આપણે. હા, બધું આ દેખાય જ છે. એટલે ડેટા આવતા હશે પણ રિપોર્ટ જનરેટ કરાવવાનો હશે. હા, રિપોર્ટ ખાલી જનરેટ કરાવવાનો છે. જો બતાવો એક જ મિનિટ.
જેમ કે આ શશિકાંતનું છે. ઓકે, શેર નથી થઈ. શેર નથી થઈ. ના. એ પણ છે. તમારું પેલું બંધ કરવું પડશે, મે બી તમારું સ્ટોપ શેરિંગ કરવું પડશે. કર્યું મેં તો સ્ટોપ. બીજા બધાને દેખાય હા, છે? દેખાય દેખાય હા દેખાય છે. દેખાય દેખાય. ઓકે, તો જો અહીંયા છે ને એમની બધું અહીંયા પર એવરી ડેનું અહીંયા દેખાય છે કે ફર્સ્ટ એ લોકો લોગિન ક્યારે કરે છે. તો ફર્સ્ટ લોગિન અહીંયા છે, બરાબર. લાસ્ટ પ્રોડક્ટિવ વર્કિંગ અવર્સ પણ અહીંયા દેખાય છે. બટ એ લોકોને શું જોઈએ છે કે એ લોકોમાં છે ને ઇશ્યુ હમણાં એ આવે છે કે અમુક એમઆર છે ને 2 કે 3 કલાક જ કામ કરે છે, બટ દેખાય એ લોકોનું આખા દિવસનું. એટલે કારણ કે એપ ચાલુ રાખે ને બધે ફર્યા કરે તો એ લોકોનું લોગ પડ્યા કરે છે. તો આ લોકોએ જેટલા પહેલા લોગિન ક્યારે કર્યું તે પહેલી વસ્તુ જોઈએ છે લોકોને. હમ ફર્સ્ટ લોગિન ટાઈમિંગ, બરાબર. પછી ફર્સ્ટ કયો કોલ કર્યો છે લોકોએ, તો કેટલા વાગે કર્યો છે. તો આમાં જેવી કે દેખાય છે કે નોન પ્રોડક્ટિવ કોલ, હમ બરાબર, એનું આપણને ટાઈમિંગ જોઈએ છે. અને લાસ્ટમાં હવે આપણે છે ને 20 તારીખનું નહીં, આપણે કોઈ બીજે દિવસનું લઈએ એટલે ખ્યાલ આવે આપણને. આ હીરો લોગિન કર્યું, હમ લોગિન કર્યું છે 9:16 અને પ્રોડક્ટિવ કોલ છે 9:46, બરાબર, ફર્સ્ટ હમ. કોલ. બરાબર. અને પછી લાસ્ટ કોલ એ લોકોનો છે નોન પ્રોડક્ટિવ કોલ 7:15 વાગે, 7:18, 5:18. 5 ને 18. અને લોગ આઉટ છે 6 વાગે, હમ 6:04, બરાબર ને? તો આટલી ડિટેલ્સ આપણને જોઈએ છે. એક અહીંયા કોઈક મોડ્યુલમાં આપણે એડ કરી દઈશું અહીંયા ઓકે. જ કે ડેઇલી ટ્રેકિંગ રિપોર્ટ એન્ડ લોગ, બરાબર. એમાં જે પણ એમઆરનું સિલેક્ટ કરે તેનું મળીને ડાઉનલોડ આના જેવું રિપોર્ટ આવી જાય, એક્સેલ ડાઉનલોડ થઈ જાય. હમ આ રિપોર્ટ 1 થયો. અને ખાલી એડમિન માટે જ હશે ને? આ ખાલી એડમિન માટે છે. યસ, પણ આ નોડમાં છે કે લારાવેલમાં? લારાવેલ અને ફ્રન્ટ એન્ડ રિએક્ટ છે. ઓકે. અચ્છા. ઓકે, હવે એના પછીનો જે રિપોર્ટ છે તે છે જો બીજો જે છે એ આવા 2 રિપોર્ટ જોઈએ છે કે આ જે સૈયદ એજન્સીસ છે એ ડીલર છે. હમ તો એક ડીલર વાઇઝ રિપોર્ટ જોઈએ છે, ડેઇલી સેલ્સ બાય ડિસ્ટ્રીબ્યુટર્સ એનું નામ આવશે, બરાબર. જેમ કે અહીંયા આ જે છે તો અહીંયા એજન્સીસનું નામ એ લોકો ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરી શકે કે આ તો ટાઈપ કરીને કરી શકે. પછી સેમ અહીંયા ડેટ સિલેક્ટ કરી શકશે અને અહીંયા એમાં ડેટ વાઇઝ રિપોર્ટ ને મેડિકલ નેમ આવી જશે કે કઈ ડેટે કઈ મેડિકલમાં શું શું એ લોકોએ સેલ કર્યું. એ લોકોની આટલી જ પ્રોડક્ટ છે, 1 2 3 4 5 6, હમ બરાબર. એટલે જો સેલ વેલ્યુ આપણે લાવી શકીએ તો ઠીક છે, નહીં આવે થોડું ટ્રિકી હોય તો ઇશ્યુ નથી. ટ્રાય કરી લઈશું આપણે સેલ વેલ્યુ લાવવા માટે. અને અહીંયા નીચે ટોટલ. ઓકે, તો આ છે ને એજન્સીસ છે એટલે ડિસ્ટ્રીબ્યુટર છે. તો ડિસ્ટ્રીબ્યુટરની સાથે મેડિકલ બધી લિંક હશે, એટલે સૈયદ એજન્સી છે તો એમાં જેટલી લિંક હશે ને તે બધી મેડિકલ જ આવશે અહીંયા, હમ બરાબર. ઓકે. તો હવે જેવી રીતે કઈ રીતે અહીંયા આ એજન્સી વાળું ને બધું મેપિંગ હા એ બધું ઓલરેડી છે જ.
એટલે આનું આઈ ડોન્ટ નો આની એપીઆઈ બનેલી છે કે નથી બનેલી તે મને આઈડિયા નથી. તે ચેક કરવું પડશે આપણે. નહીં હશે તો બનાવવી પડશે આની એપીઆઈ. ઓકે. બરાબર. હવે જેવું અહીંયા ડિસ્ટ્રીબ્યુટર છે ને તેવું જ સેમ એમ્પ્લોય માટે બી આવશે. એટલે એમઆર માટે કે એમઆર નું સિલેક્ટ કરે હમ. તો સેમ ડેટા દેખાય. સમજ્યા ને? એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા ડિસ્ટ્રીબ્યુટર છે તો એની જગ્યા પર જે પણ એમ્પ્લોય છે, જેમ કે આપણે લઈએ અહીંયા શશિકાંત. શશિકાંત. હમ. શશિકાંત બરાબર. તો શશિકાંતનું લેશું ને તો એને જેટલા બી ડેટમાં જેટલા બી ઓર્ડર લીધા છે ને પ્રોડક્ટ વાઇઝ હમ. ડેટ વાઇઝ અને મેડિકલ વાઇઝ એ બધા ડેટા ત્યાં આવી જશે. બરાબર. આ 3 રિપોર્ટ જોઈએ છે આપણને હમણાં. ઓકે. ઓકે. હવે બીજો એક ઇસ્યુ એ છે કુલદીપ તમારા માટે છે આ. બસ હા, હવે જે 4th પોઈન્ટ કહું છું ને, 3 રિપોર્ટ થયા આપણે, 3 પોઈન્ટ થયા. હવે 4th પોઈન્ટ એ છે એક ઇસ્યુ છે. આ બગ છે સંજીવની મેડિકલ છે એનો ઓર્ડર છે આયરો. હવે અહીંયા જોઈશું ને તો આપણને અહીંયા રોસાલિન 40 ml 220 અહીંયા બતાવે છે, બટ એની શિપ ક્વોન્ટિટી 5 જ છે. બરાબર. હવે હા હવે હું નોટ પરચેસ પરથી પ્રોડક્ટ પર જઈને આવીશ ને તો 5 છે. એટલે શું થાય છે કે જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ આયરો ઓપન કરીએ ને હા ત્યારે લોડ નથી થતું. એ સેકન્ડ કોઈક એક્શન ઉપર પછી થાય છે લોડ. ઓકે. હવે હું અચ્છા બીજું કોઈ ઓપન કરીશ ને આ વ્યૂ ઓર્ડર વાળું તો 5 જ દેખાશે. એટલે પ્રીવિયસ જે હશે ને તે દેખાશે. એકચ્યુઅલી અહીંયા આવી જોઈએ 220 કે 200 કારણ કે સ્કીમ અપ્લાય છે. એટલે હા સ્કીમ અપ્લાય છે કે 10 પ્રોડક્ટ કોઈ પણ લેશે ને તો 10 પ્રોડક્ટ ઉપર 1 પ્રોડક્ટ ફ્રી. એટલે આ લોકોએ 200 લીધી છે તો 200 પર બીજી 20 પ્રોડક્ટ્સ એ લોકોને ફ્રી મળી જશે. યસ બરાબર. તો આ છે ને આનું ડ્રોવર કે કંઈક લોડ નહીં થતું હશે ફર્સ્ટમાં. એટલે એ ચેક કરવાનું છે આપણે. ઓકે તો આ થયો 4th પોઈન્ટ. પ્રોડક્ટ વાઇઝ ટાર્ગેટ રિપોર્ટ. હવે છે ને ધ્રુવ, કુલદીપ, મિતાલી, તમારા પોઈન્ટ આવશે આમાં. આપણે છે ને એમઆરને ડેલી અને મંથલી ટાર્ગેટ આપવાનું છે. તો મોબાઈલની સ્ક્રીનમાં એમને દેખાશે કે લોકોનું ડેલી ટાર્ગેટ શું છે અને મંથલી ટાર્ગેટ શું છે. એટલે એમઆર વાઇઝ ઇન્ડિવિજ્યુઅલ એ લોકો અહીંયાથી બેકએન્ડમાંથી કરશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આ યુઝર છે તો યુઝરમાં આપણે એક આપવું પડશે. જેમ કે આ શશિકાંત છે તો અહીંયા આપણે એ લોકોનું ડેલી અને મંથલી ટાર્ગેટ સેટ કરશું પ્રોડક્ટ વાઇઝ. રાઈટ. તો અહીંયા ડિઝાઇનની જરૂર નથી. અહીંયા સિમ્પલ જ આપણે એક સેક્શન્સ પાડીને જેટલી પણ એ લોકોની એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એમાં ડેલી માં કેટલો ટાર્ગેટ અને મંથલી કેટલો ટાર્ગેટ. બરાબર. બધા એમઆરનું ઇન્ડિવિજ્યુઅલ હશે, અલગ અલગ હશે બધા માટે. હવે સેમ એ આપણને મોબાઈલ સ્ક્રીન ઉપર પણ જોઈએ છે. બરાબર. કે એ લોકોને દેખાય. તો ફોર એક્ઝામ્પલ એ લોકોની રોસાલિન 40 ml છે તો રોસાલિન 40 ml નો ટાર્ગેટ કેટલો અચીવ કર્યો છે એ લોકોએ. રાઈટ. તો એ આપણે બતાવી દઈશું એ લોકોને કે તમારે કેટલું બાકી છે એવરી મંડે કે એવી તેમ. તો વીકમાં ગ્રાફમાં જ બતાવશું હા ગ્રાફમાં જ બતાવશું ને કે ટેબલમાં એટલે અહીંયાથી તો સેટ થશે. બરાબર. મારી વાત થી કઈ અહીંયાથી સેટ થશે એ લોકોનો ટાર્ગેટ અને પછી આપણે એને આ છે ને તે એની મોબાઈલ સ્ક્રીનમાં દેખાશે ને કેટલો અચીવ થયું કેટલું બાકી. હા મોબાઈલ સ્ક્રીનમાં પણ દેખાશે. હમ. હવે આ છે ને એમ્પ્લોય પરફોર્મન્સ છે તો અહીંયા પણ આપણે એને બતાવવું પડશે ડેઇલી માટે. ડેઇલી હા માટે પેલા માટે. એટલે જ્યાં જ્યાં પણ રિફ્લેક્ટ કરે છે ને બધી એક્ટિવિટી ત્યાં બધે જ એનું થવું જોઈએ.
તો એ ટાર્ગેટ કેટલા રહેશે? ડેઈલી, વીકલી, મંથલી એ રીતે? બે જ ડેઈલી અને મંથલી. અચ્છા કુલદીપ, આ પણ ઇશ્યુ આવે જ્યારે આપણે લોડ કરીએ ને, રિફ્રેશ હા કરીએ ને, ત્યારે આ ઇશ્યુ આવે છે એક. એ પણ એકવાર ચેક કરવું પડશે. ઓકે. એટલે હવે આની ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા પણ એનું ડેઈલી ટાર્ગેટ દેખાવું જોઈએ. બરાબર, અહીંયા એક ટેબ આપી દઈશું કેટલું એણે અચીવ કર્યું છે. ઓકે. બરાબર, સર અને એની ઉપર પોપઅપ કરે એટલે ડિટેલમાં દેખાશે. એટલે આની પર કરીએ આપણે તો કેવું આઈડિયો ઓપન થાય છે. તેવી રીતે હા બધી પ્રોડક્ટનું હશે ને કે રોસાલિન છે તો રોસાલિનનું કેવી રીતે છે. અચ્છા, જો અહીંયા પણ આ એક પેલું બુક ઓર્ડર માટે બનાવ્યું છે તો અહીંયાથી તમને બધા રેફરન્સ મળી જશે. પેલું ક્લાયન્ટ નેમ છે ને, મેડિકલ વાળું ને, ડેટ હમ અને જખમેરુની કેટલી પ્રોડક્ટ છે, તો આ ઓલરેડી આપણે બનાવ્યું જ છે. એજન્સી જોઈએ ને? હા, એટલે એમાંથી. હા, એટલે તમારે ખાલી જસ્ટ મોડિફાઈડ કરવાનું રહેશે, ડિઝાઇન તો છે જ. હમ બરાબર, અને ડાઉનલોડનો ઓપ્શન્સ આપવો પડશે. સર મોબાઈલ બાદથી કઈ જગ્યા પર આપણે આ શો કરાવશું? હા, એટલે એ આપણે ચેક કરવું પડશે કે મોબાઈલમાં આપણે ટાર્ગેટ બતાવવા માટે આપણે આઈ થિંક સેટિંગ વાળું જે લેફ્ટ ડ્રોવર છે પરફોર્મન્સ ને, કરીને છે, પરફોર્મન્સ સેક્શન છે. હા, પરફોર્મન્સમાં આપણે આપી શકશું એને. હા, અને પરફોર્મન્સમાં બી એક એપીઆઈ કોલ થાય, એમાંથી ડેટા આવે લાઈક ફર્સ્ટ લોગિન, લાસ્ટ લોગિન, બાય ડેટ. તો હમ એ બાય ડેટ થી જ આપણે એની અંદર જ કંઈક ઇન્ટિગ્રેશન કરીને જે આપણે ટાર્ગેટ ગેટ કરી શકીએ એમ. એટલે કે એક્સ્ટ્રા કદાચ એપીઆઈ બનાવીને એની અંદર ઇન્ટિગ્રેટ કરી શકીએ. ટાર્ગેટમાં તો એ લોકોનું ખાલી કેટલું ટાર્ગેટ અચીવ કર્યું તે પ્રમાણે જ આપણે બતાવશું ને. ટોટલ ટોટલ જે ટાર્ગેટ હશે એ, અને એનું કેટલું કમ્પ્લીટ થયું ને એ, હા એટલે એક પ્રકારનું પ્રોગ્રેસ ટાઈપનું બતાવશે. હા, અને એમાં છે ને એ લોકોને પુશ નોટિફિકેશન પણ આપવાનું છે આપણે, કે ફોર એક્ઝામ્પલ એ લોકો ડીલે ચાલતા હોય તો એ લોકોને આપવાનું છે કે હા તમારું આટલું ડીલે ચાલે છે એવરી મંડે. એવરી મંડે. હા, સર તો એ નોટિફિકેશન કઈ રીતના આપણે પોસ્ટ કરશું? એટલે બેકએન્ડ થી કરાવી છે કે પછી ડાયરેક્ટ એપ થ્રુ? નોટિફિકેશન આમાં કદાચ ચાલે જ છે. હા, એટલે મતલબમાં પુશ નોટિફિકેશન એટલે બેકએન્ડ થ્રુ જ નોટિફિકેશન ગેટ કરશે ને? હા, એ આઈડિયા નથી મને, હા કેવી રીતે કરશે તે ટેકનિકલી. હમ. થી ક્રોન ચલાવવું પડશે દર મંડે, કે કેટલો જેનો ટાર્ગેટ બાકી હોય એને પુશ નોટિફિકેશન મોકલવાની એમ. હમ. એ જ. હા, એટલે જે પણ હોય કે તમારું ટાર્ગેટ આવ્યું છે અ, અને અચીવ થઈ ગયું હોય એટલે એ લોકો ઓન ટ્રેક હોય તો હમ. એનું પણ કરી દેવાનું કે હા તમારું આટલું થયું છે, યુ આર ઓન ટ્રેક. ઓકે. બરાબર. હવે ડિસ્કસ કરવું જોઈશે કુલદીપ હા. મારે કેવી રીતના કરવું, હું ઓર નોટિફિકેશન કેવી રીતના છે. ના ના, મારે નોટિફિકેશન નહીં આવે ને. અરે આમાં પુશ નોટિફિકેશન છે તો તારી તરફથી જ આવશે, મારી બાદથી શેડ્યુલ જ નહીં થાય અગર જો એપીઆઈ મારી પાસે ડેટા જ નહીં તો હોય. વેબમાંથી, અરે આ હા, નોડજેસ બ્રિજેશભાઈ માં નથી ધ્રુવભાઈ, લારાવેલ માં બ્રિજેશભાઈ છે. તરફથી આવશે. હા, ઓકે. રાજેશભાઈ, હમ. ઓકે ઓકે રાઈટ. એ ઓલરેડી કર્યું જ છે એટલે આપણે કદાચ એમાં ખાલી એડ પેલું એડ જ કરવું પડશે. રાઈટ. પુશ નોટિફિકેશન હમણાં આ એપમાં ચાલે જ છે આપણે. ઓકે બરાબર, હવે એના પછી છે આપણે કે વોટ્સઅપ ઇન્ટિગ્રેશન કરવાનું છે આમાં. ઓકે. ઓકે. એ પ્રજેશભાઈનું આવશે. પ્રજેશભાઈ, હમ આપણે બેકએન્ડમાં વોટ્સઅપ ઇન્ટિગ્રેટ કરવાનું છે. આમાં છે ને જ્યારે અવિનાશ કામ કરતો હતો ને, હા. ઓલરેડી એને બધું કર્યું જ છે, ખાલી આપણે ઇન્ટિગ્રેટ કરવાનું બાકી હતું. હમ હવે આપણે નવું અકાઉન્ટ સેટઅપ કરીને એના ટેમ્પલેટ બનાવશું કે જેમાં બધું જ આપણે ઓપરેશન્સને ઓટોમેટિક કરી શકશું. એટલે કે નવો ઓર્ડર જનરેટ થાય તો ઓટોમેટિક મેડિકલ વાળાને મેસેજ ચાલ્યો જાય, ડિસ્ટ્રીબ્યુટરને મેસેજ ચાલ્યો જાય તેવું. ઓકે. બરાબર, તો એ એકવાર તમારે કોડમાં ચેક કરવું પડશે કે વોટ્સઅપનું એણે હમણાં કેવી રીતે કર્યું છે ને આપણે એમાં શું ચેન્જ કરવું પડશે. ઓકે. બસ આટલું છે. વોટ્સઅપ તો આપણે ડબલ્યુ એન્જિનમાં જ બનાવશું અને એને ઇન્ટિગ્રેટ કરશું. ઓકે.
બરાબર. તો ટોટલ 6 પોઈન્ટ થયા બરાબર આપણા. હા કોઈ ક્વેશ્ચન્સ મારી માટે? ના. જોવો પડશે, કોડ જોવો પડશે. સર યુઆઈ નું એક સેટ કરવું પડશે કે આપણે શો કેવી રીતના કરાવીએ ટાર્ગેટ મોબાઈલ સાઇટ, એટલે કોઈ યુઆઈડીએમ એટલે કંઈક ડાયરેક્ટ નંબર શો કરાવે છે કે કોઈ પ્રોગ્રેસ બાર ટાઈપ શો કરાવવું છે, વિચારી કે શું ડિસ્કસ કરવું જોઈએ. પ્રોગ્રેસ બાર જ કરવો પડશે બીકોઝ એ ટાર્ગેટ અચીવ કરે છે ને, તો આટલો થયો ને આટલો બાકી છે એવું. એટલે હા. સપોઝ એને 100 હોય ને એમાંથી 50 થયો છે તે રીતના પ્રોગ્રેસ બાર, કારણ કે હા. ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ નો બતાવવાનો છે ને, તો એ હિસાબે બધા પ્રોડક્ટ વાઇઝ છે ને તે પ્રોગ્રેસ બાર શોકેસ કરશું. ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ નો સાઈઝ નહીં, ડે વાઇઝ બતાવવાનું. ડે વાઇઝ માં બી એમાં રેસોલિન અને જખમેરુઝ એવું અલગ અલગ છે ને, અને હજુ બી એક છે નહીં, બધી જ પ્રોડક્ટ માટે. નહીં, એ તો મલ્ટિપલ હોય. મલ્ટિપલ હોઈ શકે. મલ્ટિપલ. એટલે દિવસમાં એક કીધું છે કે 10 પ્રોડક્ટ એને 10 ઓર્ડર લાવવાના, 10 પ્રોડક્ટ એ કોઈ તો બી પ્રોડક્ટ એની એ રીતના. તો આમાં એવું નથી કે રોસલિન ના 50, એટલે મંથલી ટાર્ગેટમાં રોસલિન છે તો એના એને 100 પ્રોડક્ટ વેચવાના, પછી જખમેરુ છે તો જખમેરુને 200 પ્રોડક્ટ વેચવાના, એવી રીતના નથી. હા, એવી રીતે છે. તો પછી જેટલી એવી રીતે પ્રોડક્ટ જોઈએ છે, ને, ટાર્ગેટ એવી રીતે જ હોય. હા તો બધી પછી એ તો હા બધી પ્રોડક્ટ વાઇઝ ટાર્ગેટ હશે, ડેઈલી હશે ને મંથલી હશે. હા એટલે એ બરાબર. રીતના પછી બધા પ્રોડક્ટ વાઇઝ ઇન્ડિવિજ્યુઅલી પ્રોગ્રેસ બાર જ શો કરશું, બેટર રહે. અચ્છા, અને એટલે 7th પોઈન્ટ આપણો એ પણ થશે ને કે જે આ લોકોનું ટાર્ગેટ વાળું જે છે તે પણ આપણને અહીંયા રિપોર્ટમાં જોશે. એટલે ફોર્થ રિપોર્ટ. હા, 4th રિપોર્ટ. ઓકે. તો ને તે એમ્પ્લોય વાળા રિપોર્ટમાં આવી નહીં જશે કે પર્ટિક્યુલર જ્યારે બી શોપ જે બી મેડિકલ નું નામ હોય છે કે મેડિકલ વાઇઝ કયા કયા પ્રોડક્ટ વેચ્યા, તો એમાં એનું ટોટલ તો મળી જ જાય ને. નહીં, ટાર્ગેટ એ લોકોએ કેટલો અચીવ કર્યો એમ અચ્છા હા એ નહીં મળશે ને. હા હા. હમ. સર એ તો હોમ સ્ક્રીન પર નહીં બતાવવું જોઈએ, એટલે આ મોબાઈલ એપમાં કોઈ એવો સ્પેસિફિક અલગથી સેક્શન છે એ લોકોના પરફોર્મન્સ માટે પરફોર્મન્સ વાળું બનાવ્યું છે આપણે, આઈ થિંક તો. મોબાઈલ એપમાં? હા, છે ને ધ્રુવ? હા, બનાવેલું છે પરફોર્મન્સ વાળું. ઓકે તો વાંધો નહીં. જો હોય તો સ્ક્રીનશોટ મોકલો. બટ એની આખી સ્ક્રીન જ આવશે અલગથી સ્ક્રીન બનાવેલું. બીકોઝ કારણ કે બધી પ્રોડક્ટ માટે હશે ને, આપણે સેક્શન્સ પાડવા પડશે, ડેઈલી ને મંથલી. હા, જો અત્યારે કરંટ સ્ક્રીન તમને બતાવો આ રીતનું છે, તો આપણે કદાચ સેટ કરી શકીએ છીએ. તમે સ્ક્રીન સ્ક્રીન શેર કરો છો? કરો. હા હા. બીકોઝ ટાર્ગેટ છે ને તે ફર્સ્ટ લુકમાં દેખાઈ જાય ને તો એ બેટર રહે. હા, એટલે એ કાગળ લોકો કોઈ performance ટેબમાં એવી કે રીતે- હા એટલે પરફોર્મન્સ વાળું હશે તો એમાં તો સ્ક્રીન વિઝિબલ. હેલો. હા, તો આ રીતનું છે. એટલે ઓલમોસ્ટ આ રીતે સ્ક્રીન બનેલી જ છે ને પરફોર્મન્સ વાળી. હા, સેટિંગમાંથી આવે છે સાઈડમાંથી. અચ્છા, પણ પરફોર્મન્સમાં તો એ લોકોને ઓલરેડી ડેટા દેખાતા હશે ને હમણાં, કેટલું મેડિકલ વિઝિટ કરીને શું છે તે. હા, એ બી ડેટ વાઇઝ છે કે ડેટ 20 ફર્સ્ટ લોગિન, પ્રોડક્ટિવ વર્ક અવર્સ, ઓર્ડર, મેડિકલ બધું બતાવે છે અહીંયા. તો આઈ થિંક નવી ટેબ જ આપણે આપી દઈએ ને, આના જેવું જ ડિઝાઇન આપી દઈએ, એટલે વધારે પેલું ડિઝાઇન કરવું નહીં આપણે. ઓકે, સેમ ડિઝાઇન અહીંયા ઓપ્શન બતાવી દેવાનું. ટ્રેક પરફોર્મન્સ. હા, ટાર્ગેટ પહેલું જ બતાવી દઈશું. ટાર્ગેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે લોકો માટે. ઓકે ઓકે, સારું બતાવી આઈ દઉં. થિંક અહીંયા આપણે તો ઉપર બી પછી બતાવી શકીએ ને, ટુ હેલ્પ એવરીવન વાળું લખ્યું છે ત્યાં પણ. એ ટુ હેલ્પ એવરીવન ઇન્ડિવિજ્યુઅલ એન્જોય વન્સ ટોટલ હેલ્થ, આનું કોઈ હા. મિનિંગ નથી. હમ. એને થોડું હાઇલાઇટ કરીને એકદમ પેલું ડ્રોવર ટાઈપ, એટલે પેલું કરાઉઝલ ટાઈપ, ડેઈલી કેટલું છે ને મંથલી કેટલું છે એ લોકોનું, કેટલું ટોટલમાંથી કેટલું એ લોકોએ અચીવ કર્યું છે તે, હમ. એ પણ આપણે બતાવી શકીએ ને અહીંયા. બતાવી.
આઈ થિંક ઓવરઓલ ટાર્ગેટ જે હશે ને બધા પ્રોડક્ટ નો મળીને જે પણ એ આઈ થિંક એકવાર હોમ સ્ક્રીન પર એક વસ્તુ બતાવી દેશું અને ત્યાંથી પછી એ લોકો ડાયરેક્ટ સ્ક્રીન પર રીડાયરેક્ટ કરશે ને તો એ બેટર રહેશે. એટલે એટલે એડ પેલું કેવું, મેડિકલની ઉપર. હા હા, એટલે ચાલશે. ત્યાં છે ને બહુ હશે ને તો આપણે ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ વાઇઝ કરતા ઓવરઓલ આંકડો બતાવી દઈશું. એટલે હમ ત્યાંથી પછી એ લોકો જે પેલી પરફોર્મન્સ વાળી સ્ક્રીન છે ને ત્યાં રીડાયરેક્ટ કરીને ત્યાં પછી જે ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ વાઇઝ જોઈ શકશે ડેઈલી ને મંથલી બંને. બરાબર, ઓકે. એટલે પેલું કેવું ફર્સ્ટ ગ્લેન્સમાં જે લોકોને દેખાય છે કે હા મારો મંથલી ટાર્ગેટ કે જે બી છે એ આટલો છે તો મારે એ રીતના વર્ક કરવાનું છે. બરાબર. પરફોર્મન્સ સેકન્ડ ટાઈમમાં આવી જાય ને તો પછી એટલું ઇમ્પેક્ટ નહીં કરે. બરાબર. ઓકે, ડન. ઓકે. તો પછી સર આ અંદરની સ્ક્રીનમાં ચેન્જીસ મારી સાઈડથી બતાવવાના છે કે પછી ધ્રુવભાઈ તમે જાતે હેન્ડલ કરી લેશો? નહીં, તમે બનાવી દેજો ને. હા, એક એટલે યુઆઈ બની તો ગયું જ તો આપણે આઈડિયા આવે. પ્રોપર ડેવલપ. એની યુઆઈ નથી એક તો ભાઈ. ને આ યુઆઈ એટલે બેકાર છે ને કે તો એટલે આની હમણાં એક તો નવી આપણે બનાવી નાખે નહીં ને. કરીશ. કોપી પેસ્ટ કરવાનો કંટાળો આવે. નહીં, આગળ તમે બી મેં કોપી પેસ્ટ બનાવી નહીં કરતા ને. તમે નવું જ જે બનાવો ને, તમે પણ આગળનું પેલું તો તમારી પાસે છે જ, બરાબર? પેલું ઓર્ડર વાળું જે પ્રોડક્ટિવ ને નોન પ્રોડક્ટિવ બનાવેલું હતું તમે, હા એટલે એના જ બધી તમે પ્રોપર્ટી યુઝ કરી લેજો. હા ધ્રુવભાઈ પછી કઈ ચેન્જીસ નહીં કરતા એવા જૂનું જ બધું રાખે છે. મને ના પાડી હોય તો મેં ક્યારે કરું? પછી એ સારું નથી લાગતું. ક્લાયન્ટ ને જે ક્લાયન્ટ કે તો એવું ક્લાયન્ટ કે તો ચેન્જ કરી નાખીએ આખી UI. હા કે એટલે મારે બે સ્ક્રીન પર ચેન્જીસ કરવાના. તું ખાલી ઓવરઓલ આઈડિયા આપી દે ને કે અહીંયા આ રીતના દેખાશે પછી હું મેચ કરાવી લઈશ પછી. હા ઓકે. બીજું કઈ ડિસ્કસ કરવાનું છે? હા, બસ આપણે કરીએ છીએ. કોઈને કઈ ક્વેશ્ચન્સ હોય તો પૂછી લો. ઓકે, કોઈ ક્વેશ્ચન નથી રહેતો. રજનીશભાઈ, મારે એક ક્વેશ્ચન છે. આની એપીઆઈ નું એટલે મતલબમાં સમજી લો કે 10 આખી સાઈટ મેં બી નથી જોઈ એટલે એપીઆઈ જોઈને કહું તમે. હા, એટલે ક્વેશ્ચન તો બોલ. હા, એકચ્યુઅલી માં કેવું છે ખબર છે? જેમ વિચારે કેવું કે 10 પ્રોડક્ટ હોય તો 10 કે 10 પ્રોડક્ટ ની ઇન્ડિવિજ્યુઅલ ટાર્ગેટ ને બધા આવશે રાઈટ? હમ એટલે કે 10 પ્રોડક્ટ હોય તો 10 ટાર્ગેટ નું મને મળશે ને મારે 10 પ્રોગ્રેસ પર બતાવવાની મને કે હરેક પ્રોડક્ટ વાઇઝ રાઈટ? પ્રોગ્રેસ બાર નહીં ને? એટલે મતલબ પ્રોગ્રેસ. નહીં, પ્રોગ્રેસ બાર નહીં બતાવશું આમાં આપણે. પેલું જ બતાવી દઈશું. ફોર એક્ઝામ્પલ, પ્રોડક્ટ નેમ. પર્સન્ટેજ બતાવી શકીએ નહીં, પર્સન્ટેજ નહીં. 100 આઉટ ઓફ કેટલું કર્યું છે એ લોકોએ. એટલે 100 આઉટ ઓફ 10 પ્રોડક્ટ કર્યા હોય તો 100 આઉટ ઓફ 10. ઓકે. સિમ્પલ વ્યૂ જ જોઈએ છે આપણને. ડાયરેક્ટ નંબર જ. નંબર જ હે ને? નંબર જ, હા. ઓકે. એટલે ડિઝાઇનમાં પણ વાર નહીં લાગે, તમને ડેવલપ કરતા પણ ટાઈમ નહીં લાગે. તો એના માટે બધું બનાવવું પડશે ને. ટાર્ગેટ નું કઈ બનાવ્યું નહીં હશે હજી. ટાર્ગેટ મોડ્યુલ આખું જ બાકી છે. હા એટલે ટાર્ગેટ મોડ્યુલ કદાચ કર્યું છે એમે વિકીમાં. આની લિંક સ્ટેજિંગ ની લિંક ને એવું જરાક શેર કરી દેજે એટલે બધું જોતા થાય. સ્ટેજિંગની લિંક એ બધું છે ને મિક્સઅપ થઈ ગયું છે યુએટી ને એ વાળું. એનું આખું આપણે યુએટી બનાવવું પડશે પહેલા. ઓકે. સ્ટેજિંગ અને યુએટી. સ્ટેજિંગ ડોટ એ આપણા જીજીમાં જ છે પેલું સ્ટેજિંગ. ઓકે. બરાબર, ઠીક છે.
બીજો કોઈ ક્વેશ્ચન્સ મારી માટે? ઓલ ગુડ ફોર નાવ. ઓલ ગુડ. ઓલ ગુડ. પેલી લિંક શેર કરી દેજો એસ્ટિમેટ કરવા કઈ લિંક? રાજેશ સર બનાવતા હતા ને વિકી એમાં કઈ હજુ બનાવ્યું નથી એટલે આમાં જોઈને લખવું પડશે. એક જ પોઈન્ટ લઈ. ટોટલ આપણે 7 પોઈન્ટ્સ થયા છે, બરાબર? ઓકે. તો આ ને બધું આજે કરવાનું છે. આમાં કેટલો ટાઈમ લાગશે આપણને એસ્ટિમેટ પ્રિપેર કરતા? કેમ કે મારું તો આજે એમડી વાળું ચાલે છે ને એટલે પૂછું. મારું બી PSR નું કરવાનું છે. કાલે કાલે આપીએ તો કરીશ. ચાલે? ઠીક છે, કાલે આપી દેજો. ધ્રુવ, તમારું થઈ જશે આજે કે તમે કાલે? હા હા, હું બનાવી નાખીશ આજે. ઓકે, ઠીક મારી છે. બાદથી વાર નહીં લાગે. ઓકે, હમ. ઠીક છે. એટલે હું કાલે પેલું એવું હોય તો બધા જોઈ લેજો. સવારે હું પેલા પેજમાં આજે પેજ અમે બનાવ્યું ને હમણાં એમાં રિક્વાયરમેન્ટ્સ એડ કરી દઈશું વિડીયો જોઈને. એટલે એકવાર તમે બધા જોઈ લેજો. જેના એટલે પોઈન્ટ્સ એડ કરવાના હોય એ પોતાના સેક્શનમાં એડ કરી દેજો રિક્વાયરમેન્ટ. અરે આમાં છે એસ્ટિમેશન. ને, આમાં આપણે જે પણ મોડ્યુલ બનાવીએ ને તે ખાલી એટલે ફ્રન્ટ એન્ડ સાઈડ કુલદીપ એ જોવું પડશે કે બધી જગ્યા પર રિફ્લેક્ટ થાય પ્રોપર એમ. એટલે એના જે રિપોર્ટ્સ છે ને એક્સેલ શીટમાં તે પણ રિપોર્ટ પણ ડાઉનલોડ થવા જોઈએ. એટલે એપીઆઈ સાઈડથી તમારે એપીઆઈ સાઈડથી બી કરવું પડશે અને ફ્રન્ટ એન્ડમાં બી કરવું પડશે. યસ. એટલે હું અહીંયા મેસેજ ડ્રોપ કર્યું કે એટલે સ્ટેજિંગની એક યુઆરએલ ને આઈડી પાસવર્ડ બી મળી જાય ને તો જોતા થશે એમ. જે બી ફ્રી હોય તે અત્યારે કોઈને જેને ડેડલાઇન નહીં હોય અત્યારે કોઈ. આઈ થિંક કુલદીપ ચેક કરી શકશે. કુલદીપ, તમારી પાસે નથી ને હમણાં બીજું કંઈ? ના, હું હમણાં ઓલો ડાયાગ્રામ બનાવતો હતો. એકચ્યુઅલી મેં બનાવી નાખ્યા હતા પણ થોડા ઊંધા ડાયાગ્રામ બની ગયા બધા. એમડીમાં એમડીમાં કરે છે. હા, એ બની ગયેલા બધા પણ બીજા ડાયાગ્રામ બની એમડીમાં ગયા પેલા. એને ચાલશે, હમણાં નહીં કરશે તો આ પહેલા કરી લેવું. એમડી પોઝ કરજો હમણાં. આનું એક પેજ બી બનાવવું પડશે ને વિકીમાં એસ્ટિમેશન. હા, એ તું આજે ચાલુ કરે છે ને તો બનાવી જ દે તું. એટલે ઓકે, એને બનાવી દો. ટાસ્ક ક્રિએટ કરી દે એવું. આયરું જો જે bhavsar-dashboard.tpots.in સાઇન ઇન એ વાળું છે. હું આપણા ગ્રુપમાં નાખી દઉં. અહીંયા 12 જ ન્યૂ પેજ બનાવો ભાવસર ઓન એસ્ટિમેશન કરીને એની અંદર કરી નાખો મોબાઈલ. ભાવસારનું જીરા કે એવું તો નહીં હતું ને? ધ્રુવ હતું? ના, જરા મને નથી આઈડિયા. ના, એનું જીરા નહીં હતું. એનું પેલું છે ગીટલેબ. ના, એટલે પેલા ટાસ્ક માટે જીરા હતું એમ. જીરા એવું હોય તો બનાવી દઉં. જીરા નહીં હતું, બનાવી નાખજો. એમાં 1E થી હવે બધું એમાં જ કરી લેશું. ઓકે. આનો આઈડી પાસવર્ડ નથી, એ શોધવું પડશે. નો પ્રોબ્લેમ. ડેટાબેઝમાંથી મળી જશે. હા, ડેટાબેઝમાંથી તો મળી જશે. ઓકે, હું જોઈ લઉં. ચાલો, ઠીક છે. ઓકે, ઓ ગુડ. ધ્રુવ, ખાલી તમારું આજે એડ કરી દેજો. હા, કરાવી દો. ઓકે સર, ઓકે, ગ્રેટ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.